એક્સેન્ચરના પોઝિટિવ નંબર્સે આજે આઈટી સેક્ટરને બુસ્ટ કર્યું છે. તે સાથે કંપનીએ કરન્ટ યર 2026 માટે આવક ગાઈડન્સ વધાર્યું છે. ગ્રોથ ગાઈડન્સ તેમને વધારીને 3 થી 5% કર્યા છે. કંપનીએ 2026માં બુકિંગ લગભગ 6% અહીંયા વધતું જોવા મળ્યું છે. એક્સેન્ચરની આવક લગભગ 8% વધી છે. ઓપરેટિંગ માર્જિન 30 બેસિસ પોઈન્ટ વધ્યા છે. ફાઇનાન્શિયલ સર્વિસમાં લગભગ 7%નો ગ્રોથ જોવા મળ્યો છે. ઓવરઓલ તેની સાથે નોમુરા, HSBC, નુવામા, મોતીલાલ ઓસ્વાલ તરફથી પણ આપણને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. ઓવરઓલ તેમનું કહેવું છે કે એક્સેન્ચરે કરન્ટ યર 2026નું ગાઈડન્સ વધાર્યું છે. સાથે પોઝિટિવ નંબર્સને કારણે કરીને આવનારા સમયમાં કંપનીના એટલે કે આઈટી કંપનીના સેન્ટિમેન્ટને એક સારો સપોર્ટ મળી શકે છે. સાથે તેમને પણ કહેવું છે કે એઆઈ ગ્રોથને કારણે કરીને રોકાણ અને હાયરિંગ્સ આવનારા સમયમાં વધી શકે છે. સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત તેમને કરી છે કે અગર જો રૂપિયામાં 4 થી 5%નો ઘટાડો આવે છે તો આઈટી કંપનીઓના અર્નિંગ્સને એક સારો સપોર્ટ આવનારા સમયમાં મળી શકે છે. પરંતુ ઓવરઓલ તેમને કંપનીના વેલ્યુએશન હવે ખૂબ જ આકર્ષક અહીંયા લાગી રહ્યા છે. આજની અગર જો વાત કરશું તો રૂપિયામાં નરમાશ અને એક્સેન્ચર ગાઈડન્સ વધવાને કારણે કરીને આજે આઈટી કંપનીમાં આપણને સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે.